કંઈક મોટું કરવા જઈ રહ્યા હો તો જલ્દી હાર ના માનશો, કારણ કે શરૂઆત હંમેશા કઠિન હોય છે. બીજાની ભૂલો પર પીએચડી કરવા કરતા પોતાની માનસિકતા પર ગ્રેજ્યુએશન કરવું વધારે સારું છે. જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેંકો, ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ તાકાત બંધ ના કરી શકે. જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતા પણ વધારે જરૂરી હતું. તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના થવા દેશો, બાકી તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે. કોઈ સાથ ના આપે તો નિરાશ નહીં થવાનું, કેમ કે ઈશ્વરથી મોટું કોઈ હમસફર નથી હોતું. હંમેશા પોતાના નિર્ણય જાતે લેવા, કેમ કે 95% લોકોની સલાહ મનોબળ તોડનારી જ હોય છે. જે સંબંધ સાચવે છે એ ક્યારેય પૈસા નથી સાચવી શકતા, અને જે પૈસા પાછળ ભાગે છે તે સંબંધો નથી સાચવી શકતા. સમય સાથે બદલાઈ જવું જોઈએ, કેમ કે સમય બદલાવાનું શીખવે છે, ઊભા રહેવાનું નહીં.